નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કહીએ છે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, નહીંતર તમારી જાહેરમાં પોલીસ આવી હાલત કરશે, તમારો પણ વરઘોડો કાઢશે। એટલે ડોન બનવાના અભરકા હોય તો કાઢી નાખજો। સામાન્ય ગરીબ જનતાને હેરાન ના કરતા, ના તો પોલીસ આ દિવસોમાં આકરી કાર્યવાહી કરી રહી છે। જી હા, વાત કરવી છે સુરતના નવસારીની, જ્યાં કેટલાક અસામાજિક તત્વો બેફામ બન્યા હતા। પોતાના વિસ્તારમાં ધાક જમાવા, ખોફ જવા માટે સામાન્ય જનતાને તેઓ હેરાન પરેશાન કરતા હોય છે, હથિયારની અણીએ તેમને ડરાવતા હોય છે। પરંતુ હવે આવા અસામાજિક તત્વોની શાન પોલીસે ઠેકાણે લાવવાની શરૂઆત કરી છે। 24 નવેમ્બરની આસપાસનો બનાવ છે, જેમાં સામસામે ચપ્પુ અને લાકડા વડે મારામારીનો બનાવ બન્યો હતો અને આ ઘટના બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારબાદ હવે એ દ્રશ્યમાં જોઈ રહેલા આરોપી, જેમાં એકના હાથમાં ફ્રેક્ચર છે, લંગડાતા આરોપી ચાલી રહ્યા છે ને આમને જે તે સમયે સૂરા સવાર હતો માથે કે તેઓ દાદા બની ગયા છે, ભાઈ બની ગયા છે, એટલે મન ફાવે એવું કરશે। પરંતુ પોલીસે આરોપીઓને તેમની ઓકાત યાદ કરાવી છે ને હવે આ આરોપીઓ ઘૂંટણે આવ્યા હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયું છે। એ ઘટના સ્થળ પર પોલીસ છે તે આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન માટે લઈ પહોંચી હતી, જ્યાં પોલીસનો જડ બેસલા કાફલો પણ ત્યાં જોવા મળ્યો। આગળ ન જાઓ પાછળ આવો। શોએબ મોબાઈલ શોએબ તો આમાં ઇમરાન અને આસિફ નામના બંને પક્ષના મુખ્ય આરોપીઓ છે, તેમનો પોલીસે વરઘોડો કાઢ્યો છે। જેમાં શહેરના શહીદ ચોક સત્તાપીર વિસ્તારમાંનો આ બનાવ છે। બંને આરોપીઓ સામસામે આવી ગયા હતા, હિંસક માથાકૂટ કરી હતી, કાયદો અને વ્યવસ્થાને કથળવાનો પ્રયાસ કર્યો હતો, જે બાદ નવસારીની સ્થાનિક પોલીસે ગુનો પણ દાખલ કર્યો હતો। ત્યારબાદ આરોપીઓ ફરાર ચાલી રહ્યા હતા, તેમને પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ઝડપી પાડ્યો ને હવે એ આરોપીઓની ઓકાત પોલીસે યાદ કરાવી છે। અને હાલ તેઓ જોઈ શકો છો દ્રશ્યમાં કે અહીંયા ઘૂંટણીએ જોવા મળી રહ્યા છે। એટલે જ કહી રહ્યા છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, અને ડોન બનવાના અભરકા હોય તો આ પ્રકારની જે સ્થિતિ છે તેના માટે તૈયાર રહેજો। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।